શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। જેમાં વડોદરામાં મગરને સ્કૂટર પર લઈ જતો વિડીયો સામે આવ્યો છે। આ સાથે જ મગરને સ્કૂટર પર લઈ જતો વિડીયો સામે આવ્યો। રેસ્ક્યુ કરી મગરને સ્કૂટર પર લઈ જવાતો વિડીયો સામે આવ્યો છે। યુવાનો મગરને સ્કૂટર પર લઈ જતા નજરે પડી રહ્યા છે। જેમાં મગરને પુનઃ વિશ્વામિત્રીમાં છોડવા જતા યુવકો નજરે પડ્યા। પૂરના પાણી ઉતરતા મગર જોવા મળ્યો હતો। રહેણાંક વિસ્તારમાં મગર મળે લટાર મારતા નજરે પડે છે। તો આ સાથે જ અવિરત વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ આવી હતી અને વિશ્વામિત્રી નદીના પાણી છે તે વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા અને મગરો પણ આવી ચઢ્યા હતા। આખરે હવે પાણી ઓસર્યા છે અને એક બાદ એક મગરો નજરે પડી રહ્યા છે। જેમાં બે યુવકો સ્કૂટર પર મગરનું રેસ્ક્યુ કરીને લઈ જતા નજરે પડી રહ્યા છે। તો મગરને સ્કૂટર પર લઈ જતો વિડીયો પણ સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો માત્ર મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। તો રેસ્ક્યુ કરી અને મગરને સ્કૂટર પર લઈ જવાતો વિડીયો સામે આવ્યો। તો પૂરના પાણી ઉતરતા મગર જોવા મળી રહ્યા છે। એક બાદ એક રોજ મગરનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જેમાં વધુ એક આવો વિડીયો સામે આવ્યો છે, જેમાં મગરને સ્કૂટર પર લઈ જતો વિડીયો વાયરલ થયો છે। તો મહાકાય મગરને સ્કૂટર પર લઈ જતા યુવાનોને જોઈ લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। આ સાથે જ પૂરના પાણી ઉતરતા હવે મગર નજરે પડી રહ્યા છે। જેમાં પૂરના પાણી ઉતરતા મગર નજરે પડ્યો અને તેનું રેસ્ક્યુ કરી ફરીથી તેને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યો છે। તો સ્કૂટર પર મગરને લઈ જતો વિડીયો સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો મગરને પુનઃ વિશ્વામિત્રીમાં યુવકો છોડવા જઈ રહ્યા છે। આ સાથે જ રહેણાંક વિસ્તારમાંથી મગર એક બાદ એક મળી આવ્યા છે। મગર લટાર મારતા નજરે પડે છે, જે બાદ તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં રોજ એક મગરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને વધુ એક મગરનું આ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેનો વિડીયો સામે આવ્યો। સ્કૂટર પર યુવકો મગરને લઈ જઈ રહ્યા છે, શું વિગતો? જી સ્મિતા, વડોદરા મહાનગરપાલિકા માણસોનું રેસ્ક્યુ કરવામાં તો નિષ્ફળ નીવડી, પરંતુ વડોદરા શહેરમાં પાણી ઉતરી ગયા બાદ હવે રોજ એક બે મગરનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને આ રેસ્ક્યુ કરનારી ટીમ ખૂબ જ ઝડપથી મગરનું રેસ્ક્યુ કરી અને પુનઃ વિશ્વામિત્રીમાં છોડતા હોય છે। ત્યારે આજે એક અનોખો વિડીયો સામે આવ્યો છે। એક મગરને રેસ્ક્યુ કરી અને સ્કૂટર પર લઈ અને વિશ્વામિત્રી છોડવામાં જતા યુવાનો નજરે પડે છે અને જ્યારે આ યુવાનો મગરને, જે મગર વિશાળકાય છે તેને વિશ્વામિત્રીમાં છોડવા જતા હોય છે, ત્યારે નાગરિકો પણ આને જોઈ અને બોલી ઉઠ્યા છે કે જબરજસ્ત ડેરિંગ કરી રહ્યો છે માણસ। અને જ્યારે આ મગર સાથેનું સ્કૂટર રોડ પરથી પસાર થતું હતું ત્યારે કુતૂહલવશ લોકો મગરને જોતા પણ નજરે પડ્યા છે। પરંતુ મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં રોજ બરોજ હવે મગર રહેણાંક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે અને વડોદરાના યુવાનો એને રેસ્ક્યુ કરી અને પુનઃ વિશ્વામિત્રીમાં છોડી રહ્યા છે। નસીબ જોગ મગરથી મનુષ્યને કોઈ મોટી જાનહાનિ હાલ થઈ જ નથી। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો યુવાનો મગરને સ્કૂટર પર લઈ જતો વિડીયો સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે।